આજના મહત્વના સમાચાર પર નજર કરીશું। દાહોદની વાત કરીએ તો દાહોદમાં આગામી ગણેશોત્સવને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના તમામ ગણેશ મંડળોના આગેવાનો હાજર રહ્યા હતા। ઉત્સવ દરમિયાન શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા સઘન સુરક્ષા પ્લાન તૈયાર કરાયો છે। સાથે જ તમામ આયોજકોને સરકારી ગાઈડલાઈન અને પોલીસ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચના આપી દેવામાં આવી છે। આજ રોજ દાહોદ શહેરમાં આગામી ગણપતિ ઉત્સવ નિમિત્તે નીકળનાર શોભાયાત્રા, એમનું આગમન, વિસર્જન, આ તમામ બાબતો લઈને જે દાહોદના મુખ્ય મંડળો છે એ મંડળોના આયોજકો એમના પ્રતિનિધિઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી। બરાબર, જે મિટિંગની અંદર ક્યારે આગમન કરવાનું છે, વિસર્જન કઈ રીતે કરવાનું છે, આપણે કેવું ધ્યાન રાખવાનું છે, તકેદારી શું રાખવાની છે, ટ્રાફિક નિયમન બાબતે શું કરવાનું છે, ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે, કોમી સૌહાર્દ બના રહે અને લોકો ખૂબ જ ધામધૂમથી ઉત્સાહથી ગણપતિનું આગમન અને તમામ જે દિવસોમાં આરતીથી માંડી જે ધાર્મિક વિધિ થવાની છે તેમને મનાવે તે માટે શું કરી શકાય તે માટે વિચાર વિમર્શ થયો છે। અને આગામી સમયમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે લોકો ખૂબ ઉત્સાહથી મનાવે અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને લોકોમાં ખૂબ જ ધાર્મિક અને પવિત્ર લાગણી જળવાય તે માટે દાહોદ પોલીસ કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે। સર, ધાર્મિક આ શોભાયાત્રાઓની અંદર ધાર્મિક ગીતો વાગે ડીજેની અંદર તેને લઈને આપ શું કહેવા માંગો?